ભાવનગર જિલ્લાની અંદર અમારા દેવી પૂજક સમાજના મંદિરો બહુ ઓછા હોય છે અને સમગ્ર સમાજ જાણે છે હિન્દુ સમાજની અંદર અમારા મંદિરો બહુ અમારા સમાજના ઓછા હોય છે. તો આજે એક પ્રાચીન મંદિર છે, 60 વર્ષ જૂનું મંદિર, અને અમારા સમાજનું આસ્થાનું મંદિર કહેવાય છે, જ્યાં આખા ભાવનગર શહેર જિલ્લાના લોકો માને છે, પૂજાપાઠ કરે છે, સમયસર દીવા અગરબત્તી કરતા હોય છે. અને તે મંદિર કોઈ રોડમાં અડચણમાં આવતું નથી, પણ બાજુમાં એક નવો ફ્લેટ બને છે. કદાચ એનું કારણ છે, એ તો 100% છે કે જે ફ્લેટ બાજુમાં બને છે એના કારણે મંદિર પાડવામાં આવી રહ્યું હોય એવું દેખાઈ આવે છે. કમિશનર સાહેબને મળવા માટે સવારે આવ્યા તો અમને સાંજનું કીધું, અને સાંજે આવ્યા તો એવું કીધું. અત્યારે પણ અમારે બહાર કામ છે, બીજે વિઝિટમાં જવાનું, એટલે નહીં મળી. તો આસિસ્ટન્ટ કમિશનર સાહેબને અમે મળવા ગયા અત્યારે. તો આસિસ્ટન્ટ કમિશનર સાહેબે એમને બાંયધરી આપી છે કે મંદિર પાડવામાં નહીં આવે. તમારી રીતે થોડુંક જે હટે એ થોડુંક સહેજ ઓછું કરી નાખજો, બાકી મંદિર પાડવામાં નહીં આવે એવી બાંયધરી સાહેબ. મંદિર પાડવામાં આવશે તો આપ શું કરશો? અગર મંદિર પાડવામાં આવશે તો પૂરો સમાજ વિદ્રોહ તરફ જઈ શકે છે, કે કારણ કે અમારા સમાજના મંદિરો ઓછા હોય છે અને મંદિરની આજીજી કરવા છતાં નાનું મંદિર, જે 5 ફૂટનું મંદિર પાડવામાં આવતું હોય તો ભારત દેશની અંદર, ભાવનગરની અંદર, ગુજરાતની અંદર ઘણા એવા દબાણો ખોટા છે. તો ત્યાં કેમ કોઈ ડિમોલેશન કરવા જતું નથી? ત્યાં રૂપિયાવાળા, પૈસાવાળા એની બીક લાગે, ડર લાગતો એવું લાગે મ્યુનિસિપાલિટીને, બરોબર? તો નાના સમાજને નાનું મંદિર પાડવામાં રસ છે, મોટા દબાણો હટાવવામાં રસ સરકારને કે મ્યુનિસિપાલિટીને છે નહીં, દેખાઈ આવે છે. તો અમે અમારો સમાજ ઘણો બહોળી સંખ્યામાં સમાજ છે, અમારું જો ધાર્મિક સ્થાન પડશે તો અમે પણ વિદ્રોહ બાજુ અમારે પણ વળવું જોઈએ.